ફરિયાદીના મોબાઈલ નંબર સાથે લિંક થયેલા બેંક એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી લેનાર આરોપીને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યો હતો. સમા વિસ્તારની એક મહિલાએ સિમ કાર્ડ બંધ કરાવ્યું, પણ તેના બેંક સાથેનો રજિસ્ટર્ડ નંબર નહીં બદલતા તેના ખાતામાંથી ₹5.11 લાખ ઉપડી ગયા છે. મહિલાનું બંધ સિમ કાર્ડ કંપનીએ જેને ફાળવ્યું તે યુવકે બેંક ખાતામાંથી રકમ વગે કરતા પોલીસે તેને ઝડપી પાડ્યો છે. ભાયલીના એવરેસ્ટ આઇકોનમાં રહેતા માધુરીબેન ઠક્કરે ફ્રીજ માટે લોન લઈ યુનિયન બેંકનો નંબર આપ્યો હતો, પરંતુ જુલાઈ 2023માં પહેલો હપ્તો બાઉન્સ થતાં તેમણે તપાસ કરી હતી, જે દરમિયાન તેમના ખાતામાં લાંબા સમયથી કોઈ ટ્રાન્ઝેક્શન નહીં થયા હોવાથી ખાતું બંધ થયું હોવાનું કહેવાયું હતું. દરમિયાનમાં મહિલાએ ખાતું શરૂ કરાવી એટીએમ માટે અરજી કરી હતી, પરંતુ 4 નવેમ્બરે પણ તેમનો હપ્તો બાઉન્સ થતાં તેમણે બેંકમાં તપાસ કરી હતી, જે દરમિયાન તેમના ખાતામાંથી યુપીઆઈ મારફતે ટ્રાન્ઝેક્શન કરીને ₹5.11 લાખ ઉપડી ગયા હોવાની વિગતો જાણવા મળી હતી. વધુ તપાસ કરતાં મહિલાએ બેંક ખાતા સાથે રજિસ્ટર્ડ કરાવેલો મોબાઈલ નંબર બંધ કરાવ્યો હતો, પરંતુ બેંકમાં આ નંબર બંધ કર્યો હોવાની જાણ નહીં કરતાં કંપનીએ રાજકોટના રૈયા રોડ વિસ્તારમાં રહેતા આકાશ ધીરજલાલ ગોદવાલીને નંબર ફાળવ્યો હતો અને તેણે બેંક સાથે જોડાયેલા નંબરનો ઉપયોગ કરી રકમ ઉપાડી લીધી હોવાની વિગતો ખુલી હતી.